એ ઊંચી મેળી તે મારા સંતની રે મેં તો જાણીને માણી રાજ ઓ રાજ ઊંચી મેળી તે મારા સંતની રે મારો બેટો તાપ એટલો પડે ને સાંય જતું નહીં ડામું વાળો જવું પડશે પાપ મારો બેટો પાણી જાય લ્યા તો આવતા વર્ષે તા શીતર વેચી મારું કા રૂડવી હોય ને તૂટ તૂટ કરે પાણી અને ઓલા શેડ પાણી નહીં ચડતું પાવ લ્યો રેડા જોલ્યો આ ના તૂટા ભાઈ પાણી તો રેડે આવે ત્યાં તૂટી ગયું હોય ખેતરમાં વર્તું કઈ નહીં નકરી મજૂરી લ્યા તાણે તૂટી ગયું મારો બેટો કરે હાથ તો લ્યો સવારનો એકલો મથો તો છોકરો ડોકાવાય નહીં આવ્યો ખુશીનો ફોન હેલો અરે કઈ નહીં ક્ષેત્રમાં પાણી વાળું છું અત્યારે તું પહોંચી જાય ને શાંતિ હા તો રેડી પાહું ઓ અરે એમને કહી દેજે કે ક્ષેત્રમાં પાણી ભરી તું એટલે નકર નહીં આવતો આમ તો દરફેર નહીં આવતો હું ઓ એ હારું વટ કામ કરો તે કોકને ડોસી જઈ હે પિયર ઉપર પાણી વારી અને ઓલા બગાન કેવા જવા દે કે એક વારમાં આવે પાણી છોકરા ક્યાં જઈ રમવા જઈ આ સાયકલ પડી જા પાણી વાળવા જા શીતર હું તો રમવા જવું રમવા નહીં જવાનું તારા પાણી વાળવા જવાનું હું અત્યારે હું ખાવા આવ્યો હું તો ટિફિન લઈને ના જવાય સવારે તને ખબર નહીં તારે બા જઈએ ત્યાં પિયર ત્યાં હાથે બનીને જવાય લપા વહેલું ખેતરમાં પાણી વળતું એટલે વહેલું નાઈ ગયો તો હું તો નહીં જવાનું તો જવું હવે છોકરા સાથીએ પડ્યા સાથીએ મારા કરતા વાંચા તેવા કેટલી કડે રમવું હોય કેટલી કડે રમવું તમારે ખેતરમાં કામ કરો તો નહીં પણ આમ દાવદાર માર્યું નહીં ખેતરમાં દાવદાર મારતા નહીં કંપનીમાં જતા લ્યો કાકા તમે બોલ્યા કે સાયકલ લેવાનું સાયકલ તો તમે લઈ જાઓ તોડીએ નાખી તો ત્યાં પડે તો ડાંટ્યો એટલે પગી ગયો હોય તો તાર ખેતર ઉપર છે તો પેલા સારું તાર ખેતર ભેગો થાય તાપ તો જો પડે તાપ હજી લેબડી મોટી થઈ નહીં અને ડોહો નકરે મહેનત કરાય અને પાણી બચાવતા ખેતરની બહાર જતું રહેવાનું નકરા દેવા માટે બહાર લેબડી લેવા આવશે લેબુ તો આવે નહીં હજી લ્યો કરવાનું શું મને તો એ ખબર પડતી નહીં ઘરે રહું ને તો ડોહો માથું ચડાવે ખેતર આવું તો તાપ માથું ચડાવે
લાય ઘરે જવા દે તો બાનું બનાવી દઈશ ગમે તે. હા ડોહન કહી દઈશ હું કે લાઈટ જતી રહી, ડોહો મારશે. જમવાનું નહીં કેવું જવા દે ડાયરેક્ટ મને ઘરે. એટલે ડોહા જોડે હાથો થઈ ગયું પેલા હું હા તાપ લાગે સકડો. લા થોડો ઘડી તારે આરામ કરી લઉં પછી તો શાંતિ ક્ષેત્રમાં ધક્કો ખાય ને. રામ ન રમકડા રામે રમતા કીધા રે, રામે રમતા કીધા રે, રામે માટીમાં જીવ પુરીને, માટીનો જીવ પુરીનો એ આવા માણસને રમતા કીધા રે. એ વન મારે મહાદેવનો ચલો શંખલો વગાડશે, શંખલાની જાત્રે જોવા જાય રે, મહાદેવના મેળે હાલો રે આવો આગેવાન આવો. જબરા ભજન ગાવ લ્યો ભલા માણસ. હું તો રાતે જો તો ભજનમાં હા એ આવા તો નતા ગાતા. અરે ભજનો મને ભારે શોખ આવે એટલે એવું હોય તાણ. તો પછી એક કામ કરો, હા મારે અંગાત તમારે આવી જવાનું હો. મારે ગમે તાણે ભજનમાં જવાનું થાય ને તો તમારે આવી જાવ. પણ તમે ચા લેવા રહ્યો મને? આ રોડ ને આલદાન લેવા એક વાર આવ્યો તો તમે બધો બધા વચ્ચે મારી આબરૂ કાઢ્યા તો કે ગોટા ખાવા આયા. તો તમે એવું કરો એટલે પછી નકરું ભજન એ ખાવાના હોય ને ગોટા ખાવાના હોય એની રીત હોય. પણ હું શું કહું હા ઘરે હું કેટલાય નહીં હજી ના આવ્યો થોડું તરા લાજી પાણી પીવડાવો ને. આવો તો પાણી પીવડાવો. શેતાને ઘરે તો માતો રે તું. લાઈટ જતી રહી હતી. લાઈટ જતી રહેતી? હોય હે બેહાઈ નહીં લાઈટ આવી જાય ઘડીકમાં. મને હે ને લાઈટ નું લાગતું નતું. આટલો બધો તાપ પડે ને કોઈ લાઈટ ના વાયર બળી ગયા. એવું હોય આ તો મારો તો કડીક લઈને પાહો. મને માથું ચડાય કાકા શેટર માં જવું ને એટલે. હું નહીં જવાનો કાકા હો. પાલો મૂકીને આઈ લે. મેચો નબળો આગેવાન. હા બોલો બોલો. શું ચાલે કીધું હવે? બસ શાંતિ ચાલે. એવું એમ? મારો બેટું અમારે શાંતિ નહીં. ચમ શું થયું? છોકરાનું રણ. હવે તમારો છોકરો સીધો તો હે ભલા માણસ ખેતરમાં કામ નહીં કરાવતો. અરે છોકરો સાતીએ પડ્યો જવાન થયો છોકરો હવે. હવે એ તો ઉંમર થાય તો બધાય થાય. તમે ત્યાં હું ત્યાં બધાય ત્યાં નતા. કો હવે એના લાયક તાન છોડી હોય તો ગુતી આપો છે. હવે બળ્યું આપણા રાજ્યમાં તો કાટું હો. તે વિદેશ થી લાવો પર વિદેશથી હવે કઘેણું કરવા જવું આપણે બધાય. કઈ વાંધો નહીં મળવા દે તો એના જેવું. હવે કશું વાંધો નહીં. એના જેવું તમતાન મળે ને તમારે જેવું કાળો હશે ને તો ચાલશે. આપણે કઈ વાંધો નહીં. એના જોગું મળે ને તો વાત કરીશ તમ તારો. છોકરા હું સાયકલ રાખવા જઉં કાકા. એ છોકરા હઉ પેલા અહીંયા આર્યો આર્યો. મારી વાત સાંભળ. બોલો. આ તો આગેવાન હે ગમે પીન મારી તારું ઓગું કરાઈ દે. આગેવાન જરા ચા પીવા દે, જરા કેમાં તારે ચાલે છે. કાળું હોય. કાકા બોલાવાના બે. તું તો શું કરતા? એક કહેવામાં આવે. આ ના બે બે. હું બીજાના ખાટલામાં નહીં બેસતો. અરે તને નથી બેહાડો તું તારા ઘરે જઈને બેસ. હું મારા ઘરે જઈને જ બેસીશ તારા ખાટલામાં બેહવું એ નહીં. કરીશ ને રેને પેલા છોકરો હવે જવાન થયો હવે એનું આગું છે ગોતું પડશે ને એટલે કંઈક વિચારો. એટલે આગેવાન આમનું હગું ના હગું એટલે તમને રાત ઉજીને બેસે ને તો ચા ના પીવડાવા દે. ઓહો તમે કુને ચા પીવે ને તમે ઊંધા વર્જા કયો ને. અમે તો ડેલિકેટ ને ચા પીવડાયેલી, સરપંચ ને ચા પીવડાયેલી, હવે આગેવાન નો વારો.
ખબર હે કે એમને ચા પીવડાવશું, રોટલા ખવડાવશું તો અમારું કંઈક કામ કરશે. અમે એવા નિસ્વાર્થ ભાવે કશું નહીં કરતા. અમે તમારા જેવું નહીં કરતા હતા. એટલે આ તું જતો રહે મંગા, મજા નહીં આવે ને તારી પર તો હે ને રીહ કાઢી રહ્યો હોય જૂની. તો જૂની રીહ તો હું એ તારી ઉપર કાઢી રહ્યો હું. શેની કાઢી રહ્યો રીહ તું? ઓલી ફેર મારા છોકરાનું જોવા હતા ખબર હે? તે જોવા એક કામ મોટો છોકરો હતો. આગેવાન શાંતિ રાખો ઘડીક. બોલો ભાઈ. એ જોવા આયા અને તું બોલી ગયો શું કે આ છોકરો નહીં હારો, અરે દારૂ પીવે. ચાકર મારો છોકરો દારૂ પીવે હે? દારૂ તું પી? મને ખબર હોય કે એના ઘરમાં ના કરાવાય. આ તું અબે આગળ ન હું કહી હે કે મારા છોકરાનું હગું કરાવ. હું મારો છોકરો તારી ગત નહીં વ્યસન કરતો. બધું કરે હે. શું કરે છે ને શું કરે? મસાલા બસાલા બધું ખાય છે નહીં ખાતો? અરે નથી ખાતો, તાણાદારે નથી ખાતો. શાંતિ રાખ, શાંતિ રાખો કે પણ એમ કો બેહો. એ તો હું આગેવાનનું માન રાખો એટલે હું તમને નહીં બોલતો. કાળ મુઢા, આજ પછી તું મારા ઘરના બાયણે ના આવજો ને કે મરજી શું હતો. એટલે તમે બંધ થાવ ને, હું એકેના બાયણે નહીં આવું. અરે આગેવાન બેહો, હમણાં ચા મૂકું, ઘડી શાંતિ રાખો તમે. લે આગેવાન આમના ઘરે ચાય નહીં પાડે, હેડો આપણા ઘરે. લે તું તારા ઘરે જતો ને કે મજા નહીં આવે હવે. આગેવાનને લેવા જાવ. તમને નહીં કહેતો, આને કહું હું આગેવાનને લેવા જાવ ચા પીવડાવ. હે આગેવાન આપણે ચા પીવડાવ. આગેવાન તમારા ઘરે નહીં આવે. ચમ નહીં આવે? આગેવાન મારી સોગન જો તમે એના ઘરે જતો. આગેવાન મારી સોગન તમે આના ઘરે રહો તો. એક કામ કરો, તમે બે પડે છો, હું મારા ઘરે જઈને ચા ના આગેવાન તમે મારા ઘરે જ ચા પીવો આજ, અને રોટલા તમે મારા જ ઘરે ખાઓ. આડો કદી તમે રાત ઉજીને બેસો તો આડો ચા નહીં પીવડાવ તમને. તે રાત તક તારો બાદ ચા પીવડાવ. બેહો હમણાં રસપુરી બધું મંગાવું. તારા ઘરે ખાડે નહીં હોતી બેહરા ને. અરે ગોળ નાખી દેવું, પતાહા નાખી દેવું, એમાં ચા ચાય નહીં હોતી. ચા હમણાં રે દૂધ પાવું લીધો પહેરે એનું દૂધ પાવું. અને તું પાવ કેરી રહેવાનું કહી ચાકન તું કેરી રહ લાઈશ. અરે કોલ્ડ ડ્રિંક જઈને 100 રૂપિયાનું લે ચાલશે ના કહેવાનું. એક કામ કરો ને, તમે બે હામાં અમે આમ બેઠા બેઠા ખાજો, હું હેડ્યો. અરે આગળ બેહો. આ નહીં મારા ઘરે બેહો, આ નહીં મારા ઘરે ના, તમે ના બેહો તો. એટલે એક કામ કરો ને, તમે બે બેહો, હું જતો રહું. બરોબર ના આગેવાન તો શાંતિને બેહો, આપણે વાત કરીએ, કઈક વાત કરીએ. બેહો. હું આનું મોઢું જોવા નહીં માંગતો. તે મારે તો તારું મોઢું જોવું હોય. હા માગો રે આપણો મારો હોય. એટલે પહા લડ્યા એમ કહું, લડવાની ના ના પાડી લે તમને એમ કહું. એ બા આ કેવન તમે મારા ઘરે હેડો પેલા. આ કેવન તમે મારા ઘરે બેહો. તું બોલીશ નહીં. તું મારી હમ મારા ઘરે લડશો નહીં ને કહું તો જતો રહી તો. એ મંગા તારું જાય તારું જબરજસ્તી. એ તું તારા ઘરે જાય, તારા ઘરે નીકળે. આગેવાન તમે બેહો મારા ઘરે નહીં એમ તમે મારા કોઈ બેહો નહીં, હું તો આ હેડ્યો ઘરે. અને આજથી નક્કી કરી લીધું કે જે રાગ ના હોય ને એ ચા ની આશા શું, બેહવાની આશા નહીં રાખવાની, પાણી ની આશા નહીં રાખવાની. હું તો આ હેડ્યો. ના એકે ના ઘરે નહીં રહેવું. મારા ઘરે ચાલે મારે રહેવું છે. પટર મંગાવું પટર હું હા બધું તારા લીધે થયું, બધું તારા લીધે. તો મારા ઘરે તારા ના હોય ને તો તું તારા છોકરાનું હગું કરે એમ કે જા દે. હા ઘણા દઈ જશે ને તું હાલે કાઢી જ જો બોલીશ નહીં. જાઉં જા. Hey, she's